એટલે ઓકલેન્ડ પૈસા એટલા બધા આવ્યા ને બેગ નીકળ ટોપી હાચવાતી ને એટલે અહીંયા બેગ ભરીને પૈસા કમાણો ને તમે પોસ્ટર જોવામાં જ રહી ગયા. પણ હું છે 18 જુલાઈ ગીતાબેન રબારી આવે છે કે નહીં? તો એના માટે બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ આઉટપુટ હશે ને એમને છે ને ગિફ્ટ આપવાના છીએ. શું વાત છે? આ તમને નથી ખબર? જેમનું બેસ્ટ પરફોર્મન્સ હોય અને જેમને બેસ્ટ ચણિયા ચોળી પહેરી હશે તેમના માટે તો મસ્ત મજાના એવા 20 લોકોને ગિફ્ટ આપવાના છે. હું તો હજી ટિકિટો જ ગોતું છું. અરે મેં તો ઇન્ડિયા થી કુરિયર મંગાવી લીધું મારી ચણિયા ચોળીનું તો. અને 10 વર્ષ સુધીના જે છોકરા હોય ને એને જે ફ્રીમાં ગિફ્ટ આપવાના છે. તો જે લોકોને ટિકિટ બુક કરાવી હોય પણ છોકરાઓની ટિકિટ બાકી હોય તો એ લોકો પણ એ છોકરાઓની ટિકિટ બુક કરાવી લેજો. 10 વર્ષ સુધીના હોય ને એના ગળે આવી ગયા હોય ને એની છોકરામાં ન આવે. એટલે જે નાના હોય ને 10 વર્ષ સુધીના એની ટિકિટ બુક કરાવજો. ગળા સુધી આવી જાય એ પાછા છોકરામાં ન આવે એટલે જ્યાં પછી તમે માથાકૂટ ન કરતા કે અમને ગિફ્ટ ન આપી એમ. 10 વર્ષ સુધીના તમામ છોકરાઓને ફ્રી ગિફ્ટ મળવાની છે. એટલે જેની ટિકિટ બાકી છે અને લઈ લીધી છે પણ છોકરાઓની બાકી હોય ને તો છોકરાઓની અલગથી ટિકિટ બુક કરાવવી પડશે તો જ એને ગિફ્ટ મળશે. હા, બાકી 2100 ટિકિટ તો સોલ્ડ આઉટ થઈ ગઈ છે ને હું ગોતતો ફરું છું. હમણાં હું લાલભાઈને ફોન કરું છું, ભાઈ પોસ્ટરમાં નંબર આપ્યો છે, હમણાં ફોન કરું કે આપણી ટિકિટનું ગમે તે સેટિંગ કરો. મારી તો ટિકિટનું સેટિંગ થઈ ગયું એટલે તમે મંગાવી મારી ચણિયા મારે તો ચોળી. VIP પાસ લે 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 લે. તો આમ સાઈડમાંથી એન્ટ્રી તમારે બેન આવવું હોય ને તો કહેજો આપણી પાસે VIP પાસ પડ્યા સોફા ઉપર બેહવા. આમ સાઈડમાંથી હા, એન્ટ્રી છે ને સોફા ઉપર અલગથી. બેહવાનું નથી. હું આમ જઈશ ને એટલે બે કોઈ બબ્બે ત્રણ બાઉન્સરો ઊભા છે. લાલ કલરનું કાર્પેટ હશે આમ કા? હા, રેડ કાર્પેટમાં મારે હાલવાનું 2-3 જણા ગુલદસ્તો દે મને. આવું બધું મારું ત્યાં બોડીગાર્ડ હશે કે નહીં? બોડીગાર્ડ બધાય છે. મારું તો સ્વાગત તમારે લાલભાઈને કેવું પડશે. સાંભળો કાકા પૂંજારી બહુ થઈ ગયા, ઘર ભેગા થા. હાલો હાલો. કરો મોજ આજ મોજ મજા છે કાલની શું ખબર કાલ કોણે જોઈ છે